पर माँ है ना रानी ने चुटकी ने है ना रोटलो नाखे ना तो है ना ओला सैकता जो आ बेहेगा जो ईडू ई पण है ना वाट जोवे जो केटला मलक एक में पानी पीए कूंडड़िया पर बैठू ई बधा है ना मार में रोटलो नाखे ना एटली जो बधाय आवे जो वांथी आवे अर्धा अर्धा અહીંથી આવી છે આમાં બધા બેહેગા આખી રાડે નાખીએ કે અમણી રોટલો નાખો પછી ઈણી નાખીએ રોટલો જો આ બેઠું એકદા અડધામાં લોટકે નેવા કાયમ આવે એવા થઈ ગયા હરવાણી રોટલો નાખે ને રોટલાનો અવાજ આવે ને આ ઊભી ને એટલે ને જ બહુ આવતા હેઠા ઉપર ઊભા ઓલા ત્યાં રૂસડા તો જો ઉડે આ શિકાર કરેલી જો મારી માં નાખવા જાય રોટલી આગળ જાહે હેઠા જો ભાગ જો આવ્યા જો કેટલા હેઠા આવ્યા કાયમ વાટ જોવે આવે તારે મારી માણી નાખવા આવે ને રાણીની ચૂટકીની રોટલા એટલી કાયમ આવે આ તો લઈ લઈને ભાગે ગા અડધા તા જો હા ઊભી થી જાય દે તું જો આવ્યા આ હે ને બિચારા ટોરામાં જ આવે એક ન હોય એનો ટોરો જોઈ જો અડધા તો વાં બહેન ખાય આ ઊભી હતી ને તું ના લઈને ઉડેગા એના કાયમ ના એવા થેગા કોણ હા ઈ આ હે ને આ ખાતી વાં જોવે જો ઓઈલા છે કે નહીં અમાર મેડમ આ જા બેહેગા રેકડી ઉપર ન બેઠા કઈ મેડમ રાણી હી હરમાઈ પાછી તો આ કામ ગાજે એવું કામ ગાજે કઈ દેખાતું તને જ સીતારામ બધાને કહીએ બધા મજામાં જો કે બધા મજામાં જઈએ તો અટાણે વાગે ગા 5 ને મને છે ને શરદી જેવું થઈ ગયું તો તમને મારો અવાજ સાંભળીને જ ખબર પડી ગઈ છે અવાજ ભારે આંગો થોડોક થઈ ગઈ છે કાલેની છે ને થોડી ઉતી પછી આજ વધે ગઈ એ 3-4 દી તો શરદી રે આપણી દવા લઈએ કે ન લઈએ શરદી ઘડીકમાં ન જાય આજ થોડીક વધારે થઈ ગઈ નાક બંધ થઈ ગયા નાક બંધ થઈ ગયા કંઈ ગમતું ન થાય શ્વાસ લેવામાં હાવ તકલીફ થાય બે નાક બંધ થઈ ગયા મોઢેથી શ્વાસ લે તો હાવ ઓઠું સુકાય પછી તણાય એક તો એવો ભૂર છે એટલે આપણે અહીં ઓઠું ન સુકાતા હોય ને તોય સુકાતા હોય કે આમ ફાટીએ એવું તો યાર આવ્યો ફાટ્યું સારું હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો આગળ બધું દેખાય એવું જાય અમે અહીં આટો મારવા જો આમાં પપ્પા છે ને પાણી વારે ને પાણી ચાલુ છે આ કંઈક બીજી રીતનો અવાજ આવે પહેલાં તો એ જોતા આગે કાં અવાજ ઓય પાણી નો આવે પાણી નો અવાજ આવે પાણી રાખજો હું તો હાલા તો ખડ થાય કી ગમે જાઉં માં પાણી આવી જાય કે અહીં મને નથી ખબર હે ઉતારવો પોપિયો ઉતારવું હોય તો ઉતાર લે સાયકલા ઓલા કરી નાખીએ પોપિયો પાકે ગોતમાં ઉતારવા જાય ઓલું ખોલે નાખી સારી ઊંચા એટલે તું પોપિયો ઉતારવા ગઈ કે ખડ તોડવા ગઈ હા પોપિયો ઉતારવા નીકળી તને ખડ તોડવા માંડી તું નહીં ઠેકે હોય માં ધોરીઓ નહીં ઠેકે હગી પડી તો પગીમાં જ પડીએ ઠેકેતા ગયો
બે પાયકા ઊભી રહે, હું આવા ગઈ હું તારા આજે તારા નેટમાંથી જ ગોથા મારતી આવા. આમાં તો સાંસી માર લીધી. હા અહીં કહેતા જો આમાં શેકલા સાંસ મારે ગઈ, એક આંથી મારી ને બીજું આ જો બે ઠેકાણે હે ને સાંસ મારે ગપ શેકલા મીઠા ને કા બીજો મીઠા હોય ને એમાં જ શેકલા સાંસુ મારે. હજી કાંઈ હેઠે મારી કામે કહેતા એ ભલે ને હોય તમારી કાસો લાગે. આ એક પાઈકો હવે વેલણ કાઢે નાખીએ માં આણી કાઢે નાખીએ. જતા રોગે રોગા કામ રાખવા અડધા હુકાઈતા ગા ભેગો બીજો વેલો ઉતો નહીં હુકાણો કે આણો જ હે બોડી કાઢતા ખબર નહીં રાણી ચૂટકી ના આ કેવાના વેલા વાયવા કાઢે ન ખાય ગલકા તો દુનિયાના હે વા ઓલીકોમાં. હા જો એક ગલકું હેઠું નટકે કાઢે ન ખાય. આમાંથી જામફળ ઉતું એ કોઈ ઉતારી લીધું કામ ખબર નહીં. મોટું હતું ભાઈ મી રાખ્યું તું આ કઈ તારા છે મારે જોવું તો કે કેવડું મોટું થાય. મોટું તો થાય ઉતી રાખ હાલ ક્યારે ગઈ માં આમાંથી જામફળ કાં ગયું કોઈ કે ઉતારા લીધું મેં રાખ્યું તું એમાં મારે જોતું તું કા. હા આમાં લાલ મરચાં આવ્યા. કોઈ તીખા મરચાં ખાતા હોય ને તો લઈ જાયજો. અમારે હેના મરસી આ નાખે દેવી ઉપાડે લેવી કે હેના મરચાં કોઈ ખાતું ને ઈવા તીખા હે ને એની જો અહીં અડીએ ને તોય આપણા હાથું બોરે ઈવા તીખા હે જો આખા લાલ સોર થેગા કોઈ ખાતું ને તો હે ને એટલે ઝીણકા મરચાં આવે જો એવડા એવડા થાય દેખાય આ ઝીણકુકડું તો એવડું એવડું જ મરચું થાય એ તીખા એવા આવે ને દેખાય રાતા સોર એ તો લાલ સોર થેગા વાની બહુ કાં ઉતાર્યા જ ને તમાથી ખાતું જ ને તો આ હા મોરી મરસી હોય આમાંથી ને તું ઉતાર્યા જો આર્યા લીલા લીલા હે ઉતર ને આ લાલ થેગા લે ખરે ગું એક જથર પગમાં પડ્યું ટમેટા જીવ આમાં બે ત્રણ લીલા હે વરે નથી જાઉં તું મૂકે દે માં જાય બદામ જોવા. બદામ હું આવ્યું કે નહીં અને હરિહરી તો છો એટલી ઊંચી છે ઉપરથી તો સતરી ખિસકોલ્યું આમાં બાંધે ઓલી ગમાં હે આવ્યું બદામ એવું પાકીએ કે એવું ન આવે. બદામની સિઝન વહી ગઈ ખિસકોલી જાય પાકી આમાં જો બોરનો ફાલી આવે ગો જો આમાં ફાલ આવે ગો બોરનો આવ્યો ને કેટલો ફાલ આવ્યો એ બોર આવે પડીએ ઢગલા કા. હા એક બદામ પાકી બાકી કાશી તો શું જરાય કાશી તો છે ને કઈ લેતી રૂપાની બહુ આવ્યું બદામ. મને બદામ ભાવે. મામા કોકિંડો છે કામ આ કંઈક પાંદડું હલ્યું અરજી વા કુંભી એ રે અજેક છે. હા ના પાક્યું મલક પાક્યું હાલ હું માખણો લઈને ઉતારે વા
આ રહ્યો આજ પડ્યો જારી હું લેતી આવે એમાં પડી પાંદડા પાસે એ અહીં રહી હાજર ના કાશિયું બહુ છે ઈકર બહુ ખડ છે લાલ સોટી વાળી છે પણ હશે તારીની હોય ખાતી આમાં તો વાહણાની જરૂર નહીં પડે એ એક અંદર ગઈ ઘૂંપ્યું છે થોડીક રાત્યું છે કાશિયું તો હા બહુ આવે પડ્યું હા બહુ બોલો શું આવે પડી એક બે તો એઠ્યું ખેર્યું એક મારા હાથમાં છે હજી એક વાઈ છે લે એ તો ઘા થઈ જડીએ નહીં આમાં ખડમાં ન જડે ને એ જડી છે ને એ તો કાં ઘૂંપ્યું થઈ ગયું હા મેં તો ખેર્યું તો ખરી પણ પાંગ્યું હોય એમાં એઠ્યું પડ્યું પણ ઝડક્યું ને એટલી બધા હું આંબડી લીધું મેં બે આઈથી હમણાં ને બાકી તો આ વાહણાના ટોસા છે મેં હબે હબે માર્યા ને તૂટી ગયું બધા વાહડા માર્યા વાહણા માર્યા તૂટે ગઈ બાઈ આ બધા ભાંગે નાખી એ મીનત ભાંગી ચલો રાની હાલ તો સમરૂપ સોવે કા હું તો થાકે ગયો રાની મારા પપ્પા પાણી વારે જો ચાલુ પડ્યું હા પાણી ચાલુ છે જય રાણી મમ્મી ભેગી જા જા જાય એ આવે એવી મારી મમ્મીને ભેગી ભેગી જ રહે અહીં જમરૂક તોડ્યું એક એમાંય ટોસા કરી નાખે ને શેકલાવી અમારે કઈ રેવા જ ન દે બધામાં ટોસી કરે જ નાખે આ દીપડી આવી સટી રીચે છે તો પાણી પીએ ના એ ગઈ નાઈને આવી કાં એનું મોન વંડીમાં બે આઈ કાંક બે હું તો થાકે રહી પણ વંડીમાં છે ને ગોખા મળે તો બીક લાગે કાલે છે ને હરફ નીકળ્યો તો કોબરા બે નીકળ્યા હતા એક પેલું ઝીણકું હતું પાછું બપોરી મોટો બધો કોબરા નીકળ્યો મને છે ને બીક લાગે આ ગોખામાં જો આમાં ગીરેને બેઠા આપણી ખબર ન પડે આપણી જગા એ પાસે આવે કા પગ ઊંચા લઈને બેસી જાય એમાં ફળ તો આટો મારે જામફળ ને બદામ ને એ ઉતાઈ થોડા ઘણા તોડ્યું ને બાકી જો ખાઈએ મારી માં હે ને સાકું લેવે ને સાયલું ઉતાર નાખે ને બદામની ને જામફળની એમાં પાછા છે ને ઓલા વાહડાના ટોસાને લાગે ગાંતી એટલું કાઢી નાખે હેઠું પડ્યું હોય ને ભરાઈ રહી ધૂળવાળી સારું જામફળ ને બદામ તોડે ને ખુરશી ધોઈ ને આણી ધોવે ને મૂકી દીધા અમારી માં સાકું લેવે ને પછી ખાઈએ દેશી પોપીઓ ખાવો હોય તો આખડી જજે તાજો જ ઉતાર્યો ને તાજો જ ખાઈએ હાલો કોઈને ખાવો હોય તો પોપીઓ કાંઈમાં એની ખબર જ છે કે પોપીઓ ખાય 1 2 3 ને ઓલી
ચાર શીરું નાખ્યું તો એ હુંગે ને વયું ગયું ખાવું ને જ તોય આ રાણી વર્તે ગઈ કે પોપિયો ખાય ઈણી નાખ્યો તો એની ન ખાધો તે હટે ગઈ ને આની ખબર છે કે પોપિયો ખાય તો ધ્રારથી મોં મારવા આવતી હતી વેચમાં અમે ચાર સાયલું હેલું ચાર શીરું નાખ્યું ને ન ખાજ્યું ચાર રોગ્યું શીરું બગાડ્યું જાર્યું એક આ શીર એક આ પછી એક વાં કામ કે માં બદામમાં ને હા સારું હાલો તો આ વ્લોગ છે ને આપણે આજ પૂરો કરી નાખીએ પાછા મળશું નવા બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ને મારી ચેનલમાં જે નવા આવ્યા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય